સ્વાગત છે અને માર્કેટ જે લાલનેસ હતી એનો આપણે જોઈ રહ્યા છીએ કે આઈટીના રિઝલ્ટ્સની શરૂઆત થઈ અને એક થોડું નેગેટિવ મૂડમાં જતું રહ્યું છે. ટીસીએસ ટાટા એલેક્સીના આપણે નંબર્સ આવતા જોયા, એક થોડું દબાણમાં નંબર્સ આપણે જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે આઈટી ઇન્ડેક્સમાં આજે નિયરલી આપણે 1.5% ઘટાડો આવતા જોયો. શરૂઆત કરીશું આઈટીથી જ. Thanks for having me on the show. जो आईटी फॉर एग्जांपल हमारा फोर्थ डायनेमिक पीएमएस પોર્ટફોલિયોની વાત કરું તો અમે સિગ્નિફિકન્ટલી અંડરવેટ જ હતા પહેલેથી આ સેક્ટરમાં, બીકોઝ જે રીતે ટ્રમ્પની ટેરિફની વાતો છે એ રીતે મારું પહેલેથી એ જ માનવું છે કે યુએસમાં કોઈ પણ કોર્પોરેટ હોય એ કેવી રીતે વિચારી શકે કે એની કોસ્ટ સ્ટ્રક્ચર શું છે અને એ પ્રમાણે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધારી જ ન શકે. સો બેસિકલી આ વર્ષ તો વોશઆઉટ છે આઈટી માટે. અને જે રીતે ટીસીએસે બી કહ્યું કે ઘણા બધા ડીલ બી કેન્સલ થયા છે અને કોઈ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં રિવાઇવલ નથી. ગ્રોથ બી ઇન્ફોસિસે એના એજીએમમાં કહ્યું હતું કે 0 to 3% ગ્રોથ આવશે આ વર્ષે રેવન્યુમાં. તો બેઝિકલી નો ડાઉટ આ સેક્ટર ક્વોલિટી વાઇઝ બહુ જ સારું છે, કેશ ફ્લો જનરેશન બહુ જ સારા છે, ડિવિડન્ડ પે આઉટ સારા છે. પણ બીકોઝ ઓફ એક્સટેન્ડેડ અનસર્ટનિટી ઓફ ટ્રમ્પ રિલેટેડ ટેરિફ્સ, તો બેઝિકલી આ સેક્ટરમાં અત્યારે અર્નિંગ મોમેન્ટમ બિલકુલ નથી. અને એની સામે એટલું જ સારું હાઈ ક્વોલિટી સેક્ટર એફએમસીજી, જેમાં મોન્સૂન બી સારું છે, ગોદરેજ કન્ઝ્યુમરના બિઝનેસ અપડેટ બી સારા હતા, હિન્દુસ્તાન લીવર પાસેથી બી 4% વોલ્યુમ ગ્રોથની આશા છે. તો ડેફિનેટલી એક ઇન્વેસ્ટર તરીકે, અને બંને સેક્ટરે ઘણા વખતથી પરફોર્મ નથી કર્યું ઇનસ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે બંને સેક્ટર બહુ હાઈ ક્વોલિટી છે. એટલે ઘણા વખતથી મારો એક પ્રેફરન્સ રહ્યો છે કે એફએમસીજી ઓવર આઈટી શુડ બી ધ વ્યૂ, અને એફએમસીજીમાં ઇક્વલ વેટ અથવા ઓવરવેટ રહેવું જોઈએ અને આઈટીમાં અંડરવેટ રહેવું જોઈએ. ઓફકોર્સ આઈટીમાં હું એ વસ્તુ માનું છું કે ડિવિડન્ડ ડીલ 4%, 4.5%, 5% જ્યારે થઈ જાય ત્યારે જનરલી આઈટી સેક્ટર બોટમ આઉટ થતું હોય છે. અને એટલે ડેફિનેટલી અહીંયા હું આજના સ્તર પર વેચવાની વાત નથી કરી રહ્યો, પણ તમે અંડરવેટ હો અને હજી અહીંયાથી 5-7% ઘટે તો ડેફિનેટલી ધ્યાન આપવું જોઈએ. ઓકે. તો આઈટી અને ઓવર આઈ મીન એફએમસીજી ઓવર આઈટી અત્યારના આપણે પિક કરી રહ્યા છીએ, ચૂઝ કરી રહ્યા છીએ. પણ ફ્લેટિશ માર્કેટ ચાલતા હતા પરાગભાઈ, પણ આઈટીના રિઝલ્ટ્સથી એક થોડું દબાણ સાથેનો હવે આપણે કારોબાર જોઈ રહ્યા છીએ. કઈ રીતના આગળ તમને લાગે છે કે માર્કેટ ડ્રાઈવ થઈ શકે છે? કારણ કે હવે રિઝલ્ટ સિઝન શરૂ થઈ રહી છે. સો તમને લાગે છે કે રિઝલ્ટ અને નંબર્સને હવે માર્કેટ રિએક્ટ કરશે? ડેફિનેટલી, કારણ કે એક બાજુ તમારી યુએસ રિલેટેડ અનસર્ટિનિટી ચાલુ જ છે. એવરી ડે નવા સ્ટેટમેન્ટ, નવી ટેરિફ, નવી કન્ટ્રી પર નવી ટેરિફ. એટલે આવા ટાઈમમાં અર્નિંગ સિઝન પણ જો થોડી વીક રહે તો ડેફિનેટલી માર્કેટ દબાણમાં રહેશે અને કોન્સોલિડેટ થશે. ધ ઓનલી થિંગ કે માર્કેટ બહુ મોટું કરેક્શન એટલે નથી લાગતું કે એક તો માર્કેટમાં લિક્વિડિટી છે, ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ પાસે કરીબન 2.5 લાખ કરોડ કેશ છે. સો બેઝિકલી બાય ઓન ડીપ માર્કેટ છે અને સ્ટોક સ્પેસિફિક માર્કેટ રહેશે. જ્યાં અર્નિંગ્સ સારા આવશે ત્યાં ડેફિનેટલી ટ્રેક્શન આવશે, અથવા જ્યાં વેલ્યુએશન બહુ જ કમ્ફર્ટેબલ થઈ જશે ત્યાં ડેફિનેટલી બાઇંગ આવશે. આજે જોવા જઈએ તો જ્યારે આઈટી દબાણમાં છે અને જેવી રીતે ટીસીએસ, વિપ્રો, ટાટા એલેક્સી, સો ઓન એન્ડ સો ફોર્થ, પણ ફાર્મા સેક્ટર એક આજે પોઝિટિવ મૂડમાં છે બિકોઝ ગ્લેનમાર્ક ફાર્માની જે ડીલ થઈ છે એના લીધે આખું સેક્ટર બાઝિંગ રહ્યું છે. અને એની વિચ વેઝ આપણે જોયું છે કે આ સ્પેસમાં આપણે એક સારું અપમૂવ જોયું છે. કઈ રીતના તમે અહીંયા કામકાજ કરશો અને કયા કાઉન્ટર્સ પર તમે નજર રાખી રહ્યા છો અહીંયા? ફાર્મા પર બી છેલ્લે ઘણા વખતથી આ જે યુએસનું ટેરિફનું હેંગઓવર છે જ, એટલે ફાર્મા પણ તે છતાં પણ મારી હિસાબે જે રીતના દર મહિનાના ઇન્ડિયાના ફાર્માના જે આઈપીએમના આંકડા આવે છે એ પ્રમાણે સન ફાર્મા, ટોરન્ટ ફાર્મા જેવી કંપનીઓ ડેફિનેટલી નીચા સ્તરે લેવા જોઈએ. એ સેક્યુલર સેક્ટર છે લાઇક એફએમસીજી, અને યુએસ જનરિકનું ઓવરહેંગ જ્યાં ઓછું છે, જેમ કે ટોરન્ટ ફાર્મા ઘણું ઓછું છે, અને જે લોકો ક્રોનિક લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર રિલેટેડ દવાઓ બનાવે છે એ જોઈએ. અમે લોકો બી એ જ અમારા પોર્ટફોલિયોમાં અમે એવી જ કંપનીઓનો સમાવેશ કર્યો છે.
અને આ ગ્લેનમાર્ક ફાર્મા વન ઓફ ડીલ છે. આઈ થિંક ગ્લેનમાર્ક ફાર્માને કારણે બીજી કોઈ કંપની એ રીતે વધી જાય તો એ ખોટું છે, કારણ કે આ ડીલ વન ઓફ ડીલ છે. $700 million ઇન અ વન પર્ટિક્યુલર ડીલ. આઈ ડોન્ટ થિંક સો ફરીથી નહીં, પણ આઈ ડોન્ટ થિંક સો બીજી કોઈ કંપની આવું કોઈ ડીલ કરી શકશે. એટલે જો ગ્લેનમાર્ક ફાર્મા રિલેટેડ કંઈ યુફોરિયા થાય, એન્થુઝિયાઝમ થાય તો એ ટકશે નહીં પછી. તો ઓન ધી અધર હેન્ડ હેલ્થ કેર તમને ગમે, CDMO જેવા વર્ટિકલ્સ ગમે અહીંયા? બેઝિકલી એમાં પ્રોબ્લેમ એ છે કે દિવીઝ લેબોરેટરી બેસ્ટ કંપની છે, નો ડાઉટ ઓફ ધ સેક્ટર, ફોલોડ બાય બીજી કંપની લાઈક સુવેન ફાર્મા એન્ડ ઓલ. પણ આમાં આ સેક્ટરનો પ્રોબ્લેમ એ છે કે એવરીબડી સીઝ અ વેરી બિગ ઓપોર્ચ્યુનિટી હિયર ફોર નેક્સ્ટ 10 years ચાઇના +1 થીમને કારણે. એટલે મલ્ટિપલ્સ એટલા હાઈ થઈ ચૂક્યા છે કે માર્જિન ઓફ સેફ્ટી બિલકુલ નથી રહી. 2 ક્વાર્ટર ખરાબ આવી જશે તો સ્ટોક્સ ઘટી જશે ડેફિનેટલી. એટલે આમાં નિયર ટર્મ, આમાં બેઝિકલી 70-80 PE પર તમે લેતા હો તો પછી યુ શુડ એક્સપેક્ટ 30-40% ગ્રોથ. જે અત્યાર સુધી આ સ્પેસમાં ખાલી દિવીઝ લેબોરેટરી એક જ કંપની જે આપી શકી છે કન્સિસ્ટન્ટલી. રાઈટ. સો આપણે જો બીજા એક સેક્ટર પર ધ્યાન કરીએ અને એ છે રિન્યુએબલ સ્પેસ. અને અહીંયા આપણે બાઝ જોઈ રહ્યા છીએ, પણ જ્યારે આપણે ઇરડાના નંબર્સ આવતા જોયા તો એક થોડા નિરાશાજનક આવ્યા છે. રીઝન મે બી જેન્સોલનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ. કઈ રીતના તમે જુઓ છો આ સ્પેસ પર સે અને ઇરડાસ પર સે? તમારો શું વ્યૂ છે? સોરી. અમારું એક જ વસ્તુ છે કે અમારા પોર્ટફોલિયોમાં અમે એવી જ કંપનીઓ લઈએ છીએ જેમાં ટાઈમ ટેસ્ટેડ બિઝનેસ મોડલ હોય અને પ્રૂવન મેનેજમેન્ટ હોય અને પ્રૂવન કેપિટલ એલોકેશન હોય. હજી આ સેક્ટરમાં ઘણું બધું નવું છે. ઇન્વેસ્ટર્સને ખબર જ નથી કે શું રિસ્ક છે, અને એના વગર તમે ઇન્વેસ્ટ કરો, વેધર ઇટ ઇઝ ડાયરેક્ટ રિન્યુએબલ કંપનીઝ ઓર લેન્ડર્સ ટુ ધ રિન્યુએબલ કંપનીઝ લાઇક ઇરડા, અને આ બધા રિસ્ક વચ્ચે પ્લે આઉટ થવાના જ છે ડેફિનેટલી. એટલે આઈ વુડ સ્ટે અવે ફ્રોમ ધીસ સેક્ટર. રેધર આઈ વુડ સ્ટે ઇન્વેસ્ટેડ ઇન કંપનીઝ લાઇક રિલાયન્સ or I would say DLF, Kotak Bank or Hindalco kind of names, જે ટાઈમ ટેસ્ટેડ છે, લાર્જ કેપ છે અને જ્યાં અતિશય વેલ્યુ દેખાઈ રહી છે. તમે FMCG સેક્ટરને મેન્શન કર્યું, પણ અહીંયા કયા તમને કાઉન્ટર્સ ગમશે? કારણ કે આજે HUL ફોર ધ ડિફરન્ટ રીઝન આપણે આજે અહીંયા જોઈ રહ્યા છીએ કે અપમૂવમાં છે 5% પણ જો અહીંયા તમારે કોઈ વર્ટિકલ્સ કે કાઉન્ટર સિલેક્ટ કરવા હોય તો તમે ક્યાં નજર રાખશો? અમારા પોર્ટફોલિયોમાં અમે નીચા સ્તરો પર હિન્દુસ્તાન લીવર, ગોદરેજ કન્ઝ્યુમર અને એશિયન પેઇન્ટ્સ, આ 3 શેરો અમે અમારા પોર્ટફોલિયોમાં લીધા છે. પણ અહીંયાથી ઘણા નીચા સ્તર પર લીધા છે, એટલે હું આ ભાવ પર સ્ટ્રોંગલી રિકમેન્ડ ના કરી શકું. પણ વેન વી બોટ અમે જસ્ટ એક કોન્ટ્રા બાય તરીકે લીધા કે સારી કંપનીઓ ઘણી ઘટી ગઈ છે અને એના હિસ્ટોરિકલ PE એવરેજથી ઘણા નીચા મળી રહી છે. અને આઈ વોઝ શ્યોર કે કંઈક ને કંઈક તો આ બધી કંપનીઓ કરશે કમબેક કરવા માટે. જેમ કે એશિયન પેઇન્ટ્સ અત્યારે બહુ એફર્ટ કરી રહ્યું છે એનું માર્કેટ શેર રિગેઇન કરવા માટે. હિન્દુસ્તાન લીવરમાં બી આ મેનેજમેન્ટ ચેન્જ છે એ બતાડે છે કે દે આર વેરી ફોકસ્ડ ઓન વોલ્યુમ ગ્રોથ. તો ડેફિનેટલી સી ગ્રેટ કંપનીઝ જ્યારે ખરાબ ટાઈમ આવે ત્યારે ડેફિનેટલી દે વિલ ડુ સમથિંગ ટુ કમ બેક, અને એના પર જ આપણે ઇન્વેસ્ટ કરીને જો કોન્ટ્રા બેટ લઈને રાઈટ પ્રાઇસ પર લઈએ, અથવા તો જેમ મેં કહ્યું એમ કે PE એનો જે અત્યારે PE હોય એ હિસ્ટોરિકલ એવરેજ કરતાં ઘણો ઓછો હોય, તો ત્યારે ઇટ મેક સેન્સ અને ઇટ ગિવ્સ યુ વેરી ગુડ રિટર્ન ઓલ્સો. સો પરાગભાઈ, જો આજે આપણે નિવેશ કરવું હોય તો તમને ક્યાં વેલ્યુએશન, ક્યાં PE તમને કમ્ફર્ટેબલ ઝોનમાં રાખે છે? કયા એવા તમે પોકેટ્સ પર નજર રાખી રહ્યા છો કે નિવેશ કરી રહ્યા છો? જેમ મેં કહ્યું એમ કે રિલાયન્સ અમારું અત્યારે ટોપ હોલ્ડિંગ છે, વન ઓફ ધ ટોપ હોલ્ડિંગ છે. કોટક બેંક ટોપ હોલ્ડિંગ છે. હિન્દાલ્કો પર લોંગ ટર્મ માટે અમારો વ્યૂ ખૂબ બુલિશ છે, કારણ કે આ બધામાં તમે જોશો ને તો રિલાયન્સ, હિન્દાલ્કોની આપણે વાત કરીએ તો રિલાયન્સનો અત્યારે 20 લાખ કરોડનું માર્કેટ કેપ અને 1,40,000 કરોડનો કેશ પ્રોફિટ છે. 7% કેશ ફ્લો yield છે. જેવા જે ટેલિકોમ બિઝનેસ છે એ 70,000 થી 80,000 કરોડનો EBITDA કરશે અને જે સેક્યુલર રીતે ગ્રો થયા કરશે. રિટેલમાં આઈ થિંક દે હેવ સ્ટાર્ટેડ ડુઈંગ વેલ. રિફાઇનિંગ કયું ક્વાર્ટર ઘણું સારું ગયું. એ રીતે હિન્દાલ્કોમાં આપણે વાત કરીએ તો અત્યારે 1,50,000 કરોડનું માર્કેટ કેપ છે અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ 1 ટાઈમ છે. 15% ROE બિઝનેસ છે. આગળનું આખું જે એક્સપાન્શન છે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સને કારણે એમાં EBITDA માર્જિન ધીરે ધીરે ઇમ્પ્રુવમેન્ટ આવશે.
પણ એમાં એક ઓવરહેંગ છે કે ડેફિનેટલી જે કેનેડાથી આવતું એલ્યુમિનિયમ જે નોવાલિસમાં આવે છે એના પર ટેરિફની વાત છે, 25% આવશે, 50% આવશે, એ કોઈને ખબર નથી, પણ એને કારણે એક શોર્ટ ટર્મ પ્રેશર છે. એટલે હું ખાસ એડવાઇસ કરીશ તમારા વ્યુઅર્સને કે હિન્દાલ્કો જેવો સ્ટોક હોય એ લોંગ ટર્મ પોર્ટફોલિયો તરીકે દરેક ઘટાડે લેવો જોઈએ. કારણ કે વેલ્યુ જે ઓન ટેબલ છે એ ખૂબ જ સારી છે, અને આગળ જતા નેક્સ્ટ 4 વર્ષમાં એબિટા ગ્રોથ જે આપણે કહીએ એ 30,000 કરોડથી મને એવું લાગે છે કે 4 થી 5 વર્ષમાં આનો એબિટા 50,000 કરોડ થઈ શકે. એટ ધ સેમ ટાઈમ નેટ ડેટ ટુ એબિટા બિલો 2x જ રહેશે એવી કંપનીએ ગાઈડન્સ આપ્યું છે. તો મારી હિસાબે અને બધા વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ છે આગળ જતા, એટલે વેધર ઇટ ઇઝ ઇન્ડિયન ઓપરેશન ઓર નોવાલિસ, ધીરે ધીરે એબિટા પેટર્ન ઇમ્પ્રૂવ થતું રહેશે. એક વખત આ કેનેડાની ટેરિફનું, એલ્યુમિનિયમની ટેરિફનું ટેરિફિકેશન આવી જાય પછી તો આ સ્ટોક ઘણો જ સારો લાગે છે, પણ અત્યારે પણ વેલ્યુએશન વાઇઝ ઘણો કમ્ફર્ટ છે. જે જનરલી આપણે અત્યારના જે થીમ પર આગળ વધી રહ્યા છે જેમાં અનસર્ટનિટી નથી, અને એ છે ડોમેસ્ટિક ફેસિંગ, અને આપણે ઘણા વખતથી આ થીમ પર કામકાજ કરી રહ્યા છે. કયા એરિયાઝ તમને અહીંયા ગમે છે, કયા કાઉન્ટર્સ પર તમે નજર રાખી રહ્યા છો? ડોમેસ્ટિક ફેસિંગમાં જેમ કે મેં કોટક બેંક કહ્યું કે કોટક બેંક અત્યારે તમે FY27 પર જોશો તો 2 ટાઈમ્સ પ્રાઇસ ટુ બુક છે અને PE 16નો PE છે. કોટક બેંકે હંમેશા એવું કહ્યું છે કે 1.5 to 2 ટાઈમ્સ નોમિનલ GDP દે વિલ ગ્રો. તો બેઝિકલી 17-18% ગ્રોથ આવશે, 16નો PE છે, એટલે PEG વાઇઝ સારો છે. ROA અબાઉટ 2% છે અને પ્રાઇસ ટુ બુક વેલ્યુ 2x છે. એ લોકોનું બિઝનેસ અપડેટ બી ઘણું સારું આવ્યું હતું. QOQ 4% ગ્રોથ હતો, અને એપ્રિલ મે જૂન ઇઝ અ સ્લગિશ ક્વાર્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમી ઓર બેન્કિંગ, અને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એકચ્યુઅલી બહુ સારું ક્વાર્ટર હોય, તો ત્યાંથી 4% ગ્રોથ જે લોકોએ QOQ કર્યો. તો મારી હિસાબે જો નીમ કોન્ટ્રાક્શન બહુ નહીં આવે, અને એ તો એક્સપેક્ટેડ જ છે કે બધી બેંકો નીમ કોન્ટ્રાક્શન આવશે બિકોઝ ઓફ રેટ કટ, પણ બિકોઝ સામે લોકોએ સેવિંગ રેટ કટ બી કર્યા છે, ડિપોઝિટ રેટ કટ બી કર્યા છે, જો નીમ કોન્ટ્રાક્શન ઓછું આવશે તો મારી હિસાબે કોટક બેંક ઘણી સારી ઓપોર્ચ્યુનિટી છે. એટ ધ સેમ ટાઈમ આપણે હિન્દુસ્તાન લીવર, એશિયન પેઇન્ટ્સ જેવા સ્ટોક્સની વાત કરી, ગોદરેજ કન્ઝ્યુમર જેવા સ્ટોક્સની વાત કરી, અને ત્રીજો એક થીમ જે હંમેશા હું બુલિશ રહ્યો છું, સિમેન્ટ. જે ડિસેમ્બર મહિનાથી જ્યારે સિમેન્ટના પ્રાઇસીસ ખૂબ લો પ્રાઇસમાં હતા અને જ્યારથી એવું લાગતું હતું કે અહીંયાથી ખાલી સિમેન્ટના પ્રાઇસ વધી જ શકે છે, ત્યારે મેં સિમેન્ટ આઈ થિંક તમારી ચેનલ પર બી કહેવાનું ચાલુ કરેલું, પણ હવે એમાં ખૂબ સારી તેજી થઈ ગઈ છે. આઈ થિંક સિમેન્ટ હેઝ આઉટ પરફોર્મ્ડ એવરી અધર સેક્ટર. સો હવે આ બહુથી ફ્રેશ ખરીદી સલાહ નથી આપતો, પણ અધરવાઇઝ ડોમેસ્ટિક સેક્ટરમાં જે અત્યારે સારી ઓપોર્ચ્યુનિટી છે મારી હિસાબે કોટક બેંક જેવી સિલેક્ટેડ બેંક્સમાં છે.